નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના લાઈવ ભાવમાં। જી આ મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે વાત કરીએ તો સ્થાનિક અને વૈશ્વિક સંકેતો વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં જે ભારે વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે આ વર્ષે 2025માં સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો 2025ના અંત સુધીમાં સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતીની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારોનો રસ શેર બજારથી દૂર થઈને અત્યારે સોનાની તરફ વળી રહ્યો છે અને શેર માર્કેટ તથા નિફ્ટી રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર વધારો નોંધાયો છે અને 2025ના અંત સુધીમાં સૌથી કિંમતી ધાતુ ચાંદીમાં 130% સુધીની તેજી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત આજે 12,299 માં, જ્યારે 10 ગ્રામ 1,22,990 માં, જ્યારે 100 ગ્રામ 12,29,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા થોડા દિવસોથી સતત વધારો, ત્યારબાદ હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,417 માં, જ્યારે 10 ગ્રામ 1,34,170 માં, જ્યારે 100 ગ્રામ 13,41,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો, ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ 1 ગ્રામ ચાંદીની કિંમતો 208 માં, જ્યારે 10 ગ્રામ 2089 માં, જ્યારે 100 ગ્રામ 20,890 માં અને 1 કિલો ચાંદીની કિંમતો 2,08,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો જે સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આ સોનાના ભાવ જે છે એ નક્કી કેવી રીતે થતા હોય છે જેની માહિતી મેળવી લઈએ। તો સોના અને ચાંદીના ભાવ જે છે એ દરરોજ નક્કી થાય છે અને તે અનેક પરિબળોથી પ્રભાવિત થતા હોય છે। તો સોના અને ચાંદીના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં US ડોલરમાં સ્થિતિ, જેની સાથે વાત કરી લઈએ તો ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં ફેરફાર આ ધાતુઓના ભાવ પર સીધી અસર કરે છે અને જ્યારે ડોલર વધે છે અથવા તો રૂપિયો નબળો પડે છે તો સોનાના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો US ડોલર મજબૂત બનતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને જ્યારે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી મંદીનો પણ માહોલ જોવા મળે ત્યારે સોનાના ભાવને સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં મોટા ભાગનું સોનું જે છે એ આયાત કરવામાં આવે છે, તેથી કસ્ટમ ડ્યુટી, GST અને અન્ય સ્થાનિક કર સોનાના ભાવને પ્રભાવિત કરે છે। જ્યારે વૈશ્વિક બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અથવા તો આર્થિક મંદી અથવા તો વ્યાજદરમાં ફેરફાર સોનાના ભાવને સીધી અસર કરે છે। જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો શેર માર્કેટમાં અથવા તો માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં સુરક્ષિત સંપત્તિ તરીકે રોકાણ કરવાનો પ્લાન બનાવતા હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનું તો વધી રહ્યું છે પરંતુ ચાંદીની કિંમતોમાં મહાભયંકર વધારો થવાથી રોકાણકારો જે છે એ સતત ચાંદીની કિંમતો તરફ દોડી રહ્યા છે અને લોકો જે છે એ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો ભારતમાં સોનું જે છે એ માત્ર રોકાણનું જ સાધન નથી પરંતુ તે આપણી પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ સંકળાયેલું છે। ખાસ કરીને વાત કરી લઈએ તો લગ્ન જેવા તહેવારો હોય કે પછી કોઈ પણ શુભ પ્રસંગ દરમિયાન સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આથી સોનાની માંગમાં પણ વધારો થતો હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે
લગ્નગાળાની મોસમ ચાલી રહી છે, તો લગ્નગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે અને જ્યારે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે માર્કેટમાં સોનું જે છે એ ખરેખર મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટની સ્થિતિના આધારે સોનાની દિશા બદલાની જે આ વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે આ 2025ના અંત સુધીમાં ચાંદીએ જે છે એ 130% સુધીની તેજી ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક અસ્થિરતા, જી હા, યુએસ અને ચીન તણાવ, આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ કેન્દ્રીય બેંકોની ખરીદીની તો સેન્ટ્રલ બેંકો દ્વારા મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। તેવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો ડોલરની નબળાઈ, જી હા, ડોલર નબળો પડે તો સોનું મોંઘું થાય છે। જો કે વાત કરીએ તો ટ્રમ્પની નીતિઓનો ડોલર મજબૂત કરી શકે છે, જેના કારણે સોનાની કિંમતોને અસર થતી પણ જોવા મળી રહી છે। તો તેવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો આ 2026 દરમિયાન એટલે કે તહેવારોની મોસમમાં પણ સોનાની માંગ ખરેખર વધતી હોય છે અને ત્યારે માર્કેટમાં સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। અંદાજિત વધારાની વાત કરી લઈએ તો મિત્રો આ 2025ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં 53% સુધીની તેજી નોંધાઈ ચૂકી છે અને હજુ પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો વર્ષ 2025માં સોનાએ એમ કહી શકાય કે અદ્ભુત પ્રદર્શન આપ્યું છે અને રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે। તો લોકો જે છે એ લગ્ન માટે પણ હજુ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને ખાસ કરીને વાત કરીએ તો 2026માં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે વર્ષ 2026માં સોનાના ભાવમાં 15% થી લઈને 30%નો વધારો થઈ શકે છે। તો આનો અર્થ એ થયો કે જે ઘરમાં આવતા વર્ષે લગ્ન આવી રહ્યા છે એ લોકોને ઘરેણાંનું લેવાનું વિચારી લેવું જોઈએ, કારણ કે 2026 દરમિયાન જો સોનાની કિંમતોમાં તેજી જોવા મળી તો સોનું ખરેખર આગ સરખી તેજી સાથે વધી શકે છે અને એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યાર સુધી ખૂબ જ વધી રહ્યો છે અને સોનું જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તેવી જ રીતે કિંમતી ધાતુ ચાંદીમાં પણ મોંઘવારી સતત વધી રહી છે અને લોકો જે છે એ સસ્તા સોના ચાંદીની રાહ જોઈ રહ્યા છે। તો હાલ વાત કરીએ તો ઘણા બધા લોકો સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરવા લાગ્યા છે અને હાલ વાત કરીએ તો 9 કેરેટ સોનું પણ લોકો સતત ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ અને 9 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા એનાલિસિસ કરી અને માહિતી મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી